નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ વતી હું પારસ પાનસુરિયા આપ સૌને ઇંગ્લિશ વિષયના આપણા કન્જક્શન્સના ચોથા લેક્ચરમાં આવકારું છું. આગળ ઉપર જે પ્રમાણે આપણે દરેક કન્જક્શન્સનો પરિચય જોયો, જેમાં અલગ અલગ પ્રકારના કોઓર્ડિનેટિંગ, કોરિલેટિવ, સબઓર્ડિનેટ અને એમાં કેવા કેવા કન્જક્શન્સનો સમાવેશ થાય એ આપણે એમાં થોડું વ્યાખ્યા સાથે અને કેવા કેવા શબ્દોનો એમાં સમાવેશ થાય છે એ જોયું. હવે જ્યારે એ બધા કન્જક્શન્સને ફંક્શન્સની દૃષ્ટિએ જોઈએ અને શીખવાની વાત આવે તો એમાં એવું હશે કે ભાઈ એ કોઓર્ડિનેટિંગ હોય, સબઓર્ડિનેટિંગ પણ હોય અને કોરિલેટિવ પણ હોઈ શકે. તો એ બધી ચિંતાઓ છોડીને, કારણ કે તમને પરીક્ષામાં એ કોઓર્ડિનેટિંગ, કોરિલેટિવ કે સબઓર્ડિનેટ એવું કોઈ પૂછતું નથી. ફક્ત અલગ અલગ રીતે એ વાક્યોને કેવી રીતે જોડવામાં આવે, અથવા તો બ્લેન્ક્સ હોય તો બ્લેન્ક્સમાં તમે એ કેવી રીતે વાક્યમાં પ્રયોગ કરો છો, કયા શબ્દનો પ્રયોગ કરો છો, એ મહત્ત્વનું હોય છે. તો આજે જે જોવા જઈ રહ્યા છીએ એમાં સૌથી પહેલાં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસ એટલે રજૂ કરવું. શું રજૂ કરે છે? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. અહીંયા કોન્ટ્રાસ્ટ દર્શાવતા બે અલગ અલગ આપણે ભાગમાં વહેંચીને શબ્દો અહીંયા લીધા છે. પહેલું છે હાવેવર, બટ, નેવરધીલેસ, સ્ટીલ, વેર એઝ અથવા ખાલી એઝ પણ હોઈ શકે, એન્ડ, યેટ. આવા બધા શબ્દો તમે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે ઉપયોગમાં લઈ શકો. ખાસ કરીને આ રીતે કન્જક્શન્સ શીખવાનો અને કન્જક્શન્સને અહીંયા ઉલ્લેખ કરવાનો હેતુ એ છે કે 9 થી 12ના વિદ્યાર્થીઓને જે પરીક્ષામાં પૂછાય છે એમાં ફંક્શન્સની દૃષ્ટિએ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એવા શબ્દ પ્રયોગ જોવા મળે. આપણે ફક્ત કોન્ટ્રાસ્ટ શબ્દને પકડીને ચાલવાનું છે, જેમાં કેવા કેવા શબ્દો હોઈ શકે એ અહીંયા આપણે જોયું. હવે એમાં આટલા જ શબ્દો છે એવું નથી, આગળ ઉપર હજી એક લિસ્ટ આપણી પાસે છે જે જોશું. સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈએ. ધીસ સેન્ટેન્સ કનેક્ટર્સ આર યુઝ ટુ એમ્ફેસાઇઝ. સેન્ટેન્સ કનેક્ટર્સ આ વાક્યને જોડનારા શબ્દો, એટલે જેને આપણે કન્જક્શન્સ કહીએ છીએ, શેના માટે વપરાય છે? ટુ એમ્ફેસાઇઝ એટલે ભાર મૂકવા માટે. કોના પર ભાર મૂકવાનો? ધ ફેક્ટ, જે કોઈ હકીકત છે, જે બાબત છે, જે વિચાર છે એના પર ભાર મૂકવા માટે. ધેટ ધ સેકન્ડ પોઈન્ટ કોન્ટ્રાડિક્ટ્સ વિથ ધ ફર્સ્ટ, કે જે શું દર્શાવે છે? ભારપૂર્વક શું દર્શાવે છે? તો કે એ પહેલા વિચારથી એકદમ વિરુદ્ધ વિચાર દર્શાવે છે. કોન્ટ્રાડિક્ટ એટલે વિરોધાભાસ દર્શાવે છે. એટલે પહેલા વિચારથી બીજો વિચાર વિરોધાભાસ દર્શાવતો હોય. આપણે સરળ ભાષામાં કહીએ તો પહેલું વાક્ય છે એ બીજા વાક્યનો વિરોધાભાસ દર્શાવે. એનાથી સરળ ભાષામાં કહીએ કે ભાઈ આપણે ખૂબ જ મહેનત કરી હોય અને છતાં પણ ધાર્યું પરિણામ ન મેળવીએ, છતાં પણ, પરંતુ, બરાબર, જે કાંઈ આપણે શબ્દો બોલીએ છીએ ગુજરાતીમાં, તેમ છતાં, છતાં પણ, પરંતુ, આ બધા શબ્દો માટે ઉપર જે આપણે હમણાં યાદી જોઈ, હાવેવર, બટ, નેવરધીલેસ, સ્ટીલ, વેરએઝ, યેટ. વેરએઝના અથવામાં તમે એઝ પણ મૂકી શકો, જે હમણાં કીધું. આવા બધા શબ્દોનો ઉપયોગ ત્યાં થઈ શકે. હવે દરેકનું ઉદાહરણ જોઈએ. હાવેવર પહેલું લીધું છે તો હાવેવર એ એક્ઝામ્પલ છે એનું, બરાબર. હવે જોઈએ
કે ભાઈ હાવેવર શબ્દ છે એનો ઉપયોગ કઈ રીતે થાય. તો કેટી કુડન્ટ કેશ હર paycheck. However, she managed to buy a new TV set. અહીંયા વાક્યો છે એ તમને જે ક્રમમાં આપેલા છે તમે એમાં જ ફક્ત હાવેવરનો ઉપયોગ કરીને વાક્યને જોડી દીધું. તમે એવું પણ કરી શકો, હાવેવરવાળું વાક્ય છે એ કેટીવાળા વાક્યની જગ્યાએ પણ મૂકી શકો. એમાં કોઈ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નહીં. વાક્યો આગળ પાછળ હોઈ શકે, પણ જોડવાનું ફક્ત ધ્યાનમાં એટલું રાખશું કે બંને વિચાર છે એ બંને વિચાર, એક વિચાર બીજા વિચારથી વિરોધાભાસ દર્શાવતો હોય એવા હોવા જોઈએ. હવે બીજું એ જોવાનું કે કાળની દ્રષ્ટિએ તમારે બંને કાળ એક સરખા રાખવાની તૈયારી દર્શાવવી પડે. અહીંયા સિમ્પલ પાસ્ટ દર્શાવેલું છે, તો અહીંયા પણ તમે જોઈ શકો છો સિમ્પલ પાસ્ટમાં જ બીજું વાક્ય છે. હવે બટ છે, તો બટ પણ એવી જ રીતે જોડવામાં આવશે. ઓસ્કાર હેડ અ ટિકિટ બટ હી ડિડન્ટ ગો ટુ ધ ગેમ. ઓસ્કાર પાસે ટિકિટ હતી પરંતુ તે ગેમ જોવા માટે ગયો નહીં. હવે એમાં પણ એવી રીતે તમે વાક્યને ઘણી વખત જોયું હોય કે વાક્યની શરૂઆતમાં બટનો ઉપયોગ થયેલો હોય, તો બી કેપિટલ થઈ જશે. બટ હી ડિડન્ટ ગો ટુ ધ ગેમ, અલ્પવિરામ કરીને ઓસ્કાર હેડ અ ટિકિટ, આ રીતે લખાશે. નેવરધીલેસ બધા સિમિલર જ છે, ખાલી બધાના ઉદાહરણ આપણે અલગ અલગ લીધા છે એટલે જોવું. There was little chance of success. Nevertheless, સફળતાના ચાન્સીસ એટલે શક્યતાઓ બહુ ઓછી હતી. Nevertheless, they decided to perform the surgery. તેમ છતાં ડૉક્ટર્સની ટીમે સર્જરી પરફોર્મ કરી, મતલબ કે સર્જરી કરી, ઓપરેશન કર્યું. સ્ટીલ હી ઇઝ રિચ, તે ધનવાન છે, તેમ છતાં પણ હી લીડ્સ અ મિઝરેબલ લાઈફ, તેમ છતાં પણ એક દુઃખી જીવન વ્યતીત કરે છે, વિતાવે છે, જીવે છે. યેટ એડિસન ડ્રોપ્ડ આઉટ સ્કૂલ એટ એન અર્લી એજ. એડિસને બહુ નાની ઉંમરે શાળા છોડી, મતલબ કે સ્કૂલ જવાનું બંધ કર્યું. યેટ હી બીકેમ અ ફેમસ ઇન્વેન્ટર, છતાં પણ તેઓ એક જાણીતા વૈજ્ઞાનિક બન્યા, ફેમસ પ્રખ્યાત વૈજ્ઞાનિક બન્યા. વેરેઝ અથવા એઝ, હવે જોવાનું. ટોમ થિંક્સ વી આર રેડી ટુ બિગિન. ટોમ વિચારે છે કે વી આર રેડી ટુ બિગિન. વેરેઝ જ્યારે લીઝા થિંક્સ વી હેવ ટુ વેઇટ. ટોમનું માનવું એવું છે કે આપણે હવે કામ શરૂ કરી શકીએ, જ્યારે લીઝાનું માનવું એવું છે કે તેઓએ હજી થોડી રાહ જોવી જોઈએ. આ છે હાવેવર, બટ, નેવરધીલેસ, સ્ટીલ, યેટ અને વેરએઝના ઉદાહરણો. જે કંઈ પણ તમને ખ્યાલ ન આવે તો ચોક્કસ પ્રકારે તમે તમારા વિડીયો જોતી વખતે કોમેન્ટ સેક્શનમાં તમે તમારી ક્વેરી મૂકી શકશો. આગળ જોઈએ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટમાં બીજા શબ્દો છે ઓલ્ધો, ધો, ઇવન ઇફ એન્ડ ઇવન ધો. આ 4 શબ્દો છે જે ચારે એક સરખા જ છે. જે હમણાં આગળ આપણે કીધું એવી જ રીતે વાક્ય રચના પણ બધાની સરખી લખાશે, સરખી બનાવી શકીએ આપણે. જોશું હમણાં. વી યુઝ ધેમ ટુ કનેક્ટ કોન્ટ્રાસ્ટિંગ આઈડિયાઝ. ખાસ એના ઉપર કોન્સન્ટ્રેટ કરશું કે જે હમણાં આપણે આગળ વાત કરી એ વિરોધાભાસ વ્યક્ત કરતા વિચારોને જોડવા માટે વપરાતા શબ્દો છે. ઇન્ટ્રોડ્યુસિંગ અ ડિપેન્ડન્ટ ક્લોઝ.
જેમાં શું જોવા મળશે તો કે બે ડિપેન્ડન્ટ ક્લોઝ સ્વતંત્ર વાક્ય હશે. આગળ આપણે જોયું સબઓર્ડિનેટ ક્લોઝમાં અને કોઓર્ડિનેટિંગમાં ને એમાં કે ભાઈ ક્લોઝ હશે તો એમાં એકમાં એવું હોય કે એક વાક્ય છે એ બીજા વાક્ય પર નિર્ભર હોય, પણ અહીંયા એવું નહીં હોય. બંને વાક્યો છે એ સ્વતંત્ર હશે, ડિપેન્ડન્ટ નહીં હોય કોઈના પર. બરાબર, એક વાક્ય બીજા વાક્ય ઉપર કે બીજું વાક્ય પહેલાં વાક્ય પર એ રીતે ડિપેન્ડન્ટ નહીં રહે. બંનેનું પોતાનો મિનિંગ હશે. જે ઉદાહરણમાં હમણાં આપણે જોઈએ, ઓલ્ધો લીધું છે પહેલાં, તો હવે થોડી વાર માટે આ ઓલ્ધોને ભૂલી જઈએ. તમને વાક્ય આપેલું છે ઇટ રેઇન્ડ અ લોટ, ખૂબ જ વરસાદ પડ્યો. વાક્ય અર્થસભર અને પૂર્ણ છે. વી એન્જોયડ અવર વેકેશન, અમે અમારું વેકેશન માણ્યું. બે સ્વતંત્ર વાક્યો છે, બરાબર, બંનેનો અર્થ પૂર્ણ છે, બંને એકબીજા પર નિર્ભર નથી. તો હવે એને જોડવાનું થાય તો તમે અહીંયા ઓલ્ધો મૂકી શકો, ધો મૂકી શકો, ઇવન ધો, ઇવન ઇફ કંઈ પણ મૂકી શકાશે. ધો મારિયા ડિડન્ટ રિસીવ અ સ્કોલરશીપ, જોકે મારિયાને સ્કોલરશીપ ન મળી. ધો સી ઇઝ એન એક્સેલન્ટ સ્ટુડન્ટ, મારિયાને સ્કોલરશીપ ન મળી, બરાબર. તો હવે છતાં પણ તે હોશિયાર હોવા છતાં પણ, મારિયા હોશિયાર હોવા છતાં પણ તેને સ્કોલરશીપ મળી નહીં. દાખલા તરીકે એ જ વાક્યને તમારે જોડવાનું થાય તો અહીંયા જોજો શું થશે. ધો મારિયા ઇઝ, સીની બદલે શું મૂકી દીધું આપણે, મારિયા. પહેલું વાક્ય શું લઈએ છીએ, ધો મારિયા ઇઝ એન એક્સેલન્ટ સ્ટુડન્ટ. મારિયા, હવે અહીંયા મારિયા આપેલું છે, એને દૂર કરશું, ત્યાં સી મૂકશું, સી ડિડન્ટ રિસીવ અ સ્કોલરશીપ. એટલે ફરીથી આખું વાક્ય બોલી જાઉં છું. ધો મારિયા ઇઝ એન એક્સેલન્ટ સ્ટુડન્ટ, સી ડિડન્ટ રિસીવ અ સ્કોલરશીપ. બીજું વાક્ય જોઈએ, ઇવન ઇફ. ઇવન ઇફ યુ ટેક અ ટેક્સી, કે તમે ટેક્સી લેશો છતાં પણ, તેમ છતાં પણ, યુ વિલ સ્ટીલ મિસ ધ બસ, તેમ છતાં પણ તમે બસ અથવા ટ્રેન ચૂકી જશો. ઇવન ધો ધ વેધર વોઝ બેડ, વાતાવરણ ખરાબ હોવા છતાં પણ, ધ શિપ ડિપાર્ટેડ, શિપ છે ત્યાંથી નીકળ્યું. વાતાવરણ ખરાબ હોવા છતાં પણ શિપ છે પોતાની જર્ની ચાલુ રાખે છે. પછી હવે ત્રીજું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટમાં ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ ઓફ. જે ઉપરના છે એની જેવું જ છે, પણ થોડુંક તમારે એમાં સમજવાનું રહેશે. વી યુઝ ધેમ ટુ કોન્ટ્રાસ્ટ આઈડિયાઝ, જે હમણાં ઉપર જોયું, વિચારોનો વિરોધાભાસ દર્શાવવા વપરાય છે. તે મસ્ટ બી ફોલોડ બાય અ નાઉન ફ્રેઝ, બરાબર. એના પછી તમને શું જોવા મળશે તો નામરૂપ શબ્દ સમૂહ. એટલે એક નામ હશે એની સાથે બીજો શબ્દ જોડાયેલો હોય એટલે એ નામરૂપ શબ્દ સમૂહ કહેવાય. તો એ શબ્દ સમૂહ જોવા મળશે. અથવા તો ઓર એન આઈએનજી ફોર્મ, અથવા તો તમને આઈએનજી વાળું રૂપ જોવા મળશે. જે ઉદાહરણ જોશો એટલે હમણાં ખ્યાલ આવી જશે. ઇન સ્પાઇટ ઓફ બીંગ અ મિલિયનર હી ઇઝ વેરી ગ્રીડી. ઇન સ્પાઇટ ઓફ બીંગ અ મિલિયનર. હવે માની લો કે ત્યાં આપણને ઇન્સ્પાઇટ ઓફ આપેલું નથી, તો વાક્ય શું હશે એ વિચારવું પડે ને. કેમ કે બે વાક્ય જ્યારે જોડવાનું થાય ત્યારે આપણે પરીક્ષામાં તો આપણને બે જ વાક્યો આપેલા હશે. તો એવું હશે, હી ઇઝ અ મિલિયનેર, હી ઇઝ વેરી ગ્રીડી. તો હવે ઇઝ આપેલું છે, એટલે એના બદલામાં હવે અહીંયા ઇન્સ્પાઇટ ઓફ મૂકશું તો ઇઝના બદલામાં બીંગ મૂકવાનું થશે. ઇન્સ્પાઇટ ઓફ ઇઝ છે, ઇઝમાં તો આઈએનજી લાગે નહીં, એટલે એનું મૂળ રૂપ આપણે ક્રિયાપદ તરીકે આઈએનજી વાળું રૂપ લેવાનું થાય છે. તો બી, એનું આઈએનજી વાળું રૂપ બીંગ. ઇન્સ્પાઇટ ઓફ બીંગ અ મિલિયનર હી ઇઝ વેરી ગ્રીડી, આ રીતે લેવાનું થાય.
પછી એવી જ રીતે ડિસ્પાઇટ આપેલું છે, ડિસ્પાઇટ ધ ડૉક્ટર્સ એડવાઇસ, તો ડૉક્ટર છે એ નાઉન છે, એડવાઇસ બરાબર, એડવાઇસ છે એ પણ નાઉન છે, તો હવે એ નાઉન ફ્રેઝ કહેવાય બરાબર, બે નાઉન જોડાયા છે એટલે. હવે એ વાક્ય કેવું હોય, ડૉક્ટર હેઝ એડવાઇસ હી પ્લેડ ફૂટબોલ લાસ્ટ વીક, ડૉક્ટરે તેને સલાહ આપી બરાબર, તેમ છતાં એ ફૂટબોલ રમ્યો. ડિસ્પાઇટ ધ ડૉક્ટર્સ એડવાઇસ હી પ્લેડ ફૂટબોલ લાસ્ટ વીક. આ રીતે દરેક વાક્યને તમારે જોડવાના થાય. ડૉક્ટર હેઝ એડવાઇઝડ એવું આપેલું હોત, હી પ્લેડ ફૂટબોલ લાસ્ટ વીક, તો હવે તમારે જોવાનું એ થાય ડિસ્પાઇટ ધ ડૉક્ટર, પછી એપોસ્ટ્રોફી પણ તમે જોડ્યું અહીંયા જેમ આપેલું છે ડૉક્ટર્સ એડવાઇસ, એમાં પછી આપણે કાળ દર્શાવવાની જરૂર ન રહે, દર્શાવો તો એવું બને ડિસ્પાઇટ ધ ડૉક્ટર હેઝ એડવાઇઝડ હી પ્લેડ ફૂટબોલ લાસ્ટ વીક, તો એ રીતે બનશે. પણ સહેલું તમને આ પડશે એપોસ્ટ્રોફી મૂકીને, કેમ કે હેવ એઝ છે એનો અર્થ પૂર્ણ કરવા માટે તમે શું મૂકી શકો, તો કે એપોસ્ટ્રોફી એટલે નો ની નું ના. અહીંયા પૂર્ણ વર્તમાન કાળનો ઉલ્લેખ કર્યો, હેઝ એડવાઇઝડ એટલે ડૉક્ટરની સલાહ હતી, ડૉક્ટરે સલાહ આપેલી હતી બરાબર, ત્યારે તમે એ રીતે મૂકી શકશો. પછી અહીંયા તમે જોશો કે તમને ખાલી જગ્યાઓ પહેલાંમાં કોન્ટ્રાસ્ટ દર્શાવતા શબ્દો તમને વાક્યના અંતે આપેલા છે, બેમાંથી કયા શબ્દો લેવા એ જોવું. ઇવન ધો અને ઇવન ઇફ ક્યારે લેવા એ ખાસ જોઈ લેવું, કેમ કે અહીંયા આપણે બે પેલી ખાલી જગ્યાઓ, ઇવન ધો હી હેઝ બીન રિયલી ઇલ લેટલી, ગઈકાલે મોડે રાત્રે અથવા બહુ મોડી રાત્રે એ બીમાર હતો કે હતી, અહીંયા હી આપેલું છે એટલે હતો, હી ઇન્સિસ્ટ ઓન ગોઈંગ ઇનટુ વર્ક, તેમ છતાં તે કામે જવા માટે તૈયાર થયો એટલે આગ્રહ કર્યો, કામે જવાનો આગ્રહ રાખ્યો. ઇવન ઇફ હી હેઝ બીન રિયલી ઇલ લેટલી, ઇવન ઇફ, ઇવન ધો, ઇવન ઇફ, તો એમાં ઇવન ઇફનો ઉપયોગ કરશું. ઇવન ધો મૂકશો તો છતાં પણ જ છે એનો મિનિંગ, પણ ઇવન ઇફ કન્ડિશનલ ક્લોઝ અહીંયા છે બરાબર, શરત દર્શક વાક્ય છે કે ભાઈ બીમાર હોય તો કામે ન જઈ શકીએ એટલે આપણે ઇવન ઇફ મૂકીએ. હવે અહીંયા પરિસ્થિતિ વિરોધાભાસ દર્શાવવાનો છે બરાબર, એટલે ઇવન ઇફ મૂકશો, ખાલી ઇફ હોય તો બીમાર હોય, જો હું બીમાર હઈશ તો કાલે શાળાએ નહીં આવું બરાબર, તો એ બંને કન્ડિશન સરખી છે, વિરોધાભાસ નથી. પણ અહીંયા વિરોધાભાસ શું છે, ઇવન ઇફ મૂકશો એટલે શું થશે કે ભાઈ બીમાર હોવા છતાં પણ એ કામ પર જશે, એટલે ખાસ જોવું. પછી હવે નીચે જે બે વાક્યો આપેલા છે એને તમને જોડવાનું કીધું છે, અમુક વાક્યોને અલગથી જોડવાના છે, કેમ કે એમાં જે શબ્દો આપેલા છે એ દૂર કરીને અહીંયા બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અને જે ખાસ કરીને 10મા 12મામાં પરીક્ષામાં પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એમાં 5 સેન્ટેન્સીસ તમને આપેલા છે, તે બધા અધૂરા છે, તો એ સેન્ટેન્સીસને તમારે એ વિરોધાભાસી વિચાર સાથે કમ્પ્લીટ કરવા. તો આશા રાખું છું આપ સૌને આ લેક્ચર મજા આવી હશે, અને આવી જ રીતે હજી આપણે બીજા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ જેમ અહીંયા જોયું એવી જ રીતે બીજા ફંક્શન્સ પણ જોવાના થશે. તો આ જે વાક્યો તમને અહીંયા આપેલા છે એ તમે પ્રેક્ટિસ કરો, અને જ્યાં પણ તમને ડાઉટ્સ હોય તો મેં કીધું એ પ્રમાણે કડવીબાઈ સ્કૂલની આપણી યુટ્યુબ ચેનલ જે છે એમાં કોમેન્ટ બોક્સમાં ચોક્કસ પ્રકારે તમે વિડીયોની નીચે તમારી કોમેન્ટ શેર કરી શકો છો, જેનો જવાબ તમને એમાં અમે આપી શકીએ એના માટે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ પ્રકારે આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી કરીને તમને અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ સો મચ.